કૃભકો તથા ઓલપાડ 84 તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સંયુક્ત ઉપક્રમે જે અમૃત જયંતિ વર્ષ નિમિત્તે ખેડૂત સંમેલન વિહારા ગામે ઓલપાડ 84 તાલુકાના સંઘના પ્રમુખ જયેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી। મુખ્ય સંશોધક વૈજ્ઞાનિક ડોક્ટર એસપી માળીએ શેરડીના પાકની આધુનિક ખેતી પદ્ધતિ, ઉત્પાદકતા વધારવાના ઉપાયો અને રોગ જીવાત પર નિયંત્રણ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે શેરડી રોપતા પહેલા તેની જાતો વેરાયટીની એવી પસંદગી કરો કે જેથી રોપાણ અને લાંબ શેરડીનું ઉત્પાદન પણ વધારે મેળવી શકાય। જો પહેલા વર્ષની રોપાણ શેરડીનું કટિંગ પહેલા જ કપાઈ જાય તો લાંબ શેરડીનું ઉત્પાદન સારું મેળવી શકાય છે। શેરડીની વિવિધ વેરાયટી, બિયારણ સારું હશે તો તંદુરસ્ત હશે તો ઉત્પાદનમાં પણ વધારો થશે। વિવિધ ખાતરોનો કેટલો ઉપયોગ કરવો તે જોઈને તેની ભલામણ કરી હતી। રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવા જણાવ્યું હતું। ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરશો તો જમીનની ફળદ્રુપતા વધારવા પીએચ પાણીનું પ્રમાણ જે ઉડી ખેડ અંગેના ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા। ખેડૂતોને વિવિધ પાકમાં આવતા રોગ જીવાતને કઈ રીતે ઓળખી શકાય તેનું નિદાન તેમજ શેરડીના સફેદ માખી વ્હાઇટ ફ્લાયનો જે ઉપદ્રવ ઉપર કઈ રીતે નિયંત્રણ કરી શકાય જે અંગે વિસ્તૃત માહિતી આપી હતી। સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે બ્રીડર તરીકે અને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવું છું। શેરડીમાં ખાતર, પાણી અને બિયારણ જે છે એ જેટલું વાપરે છે તેના કરતાં થોડું ઓછું આપવું જોઈએ, એટલે એના કારણે આપણે ઉત્પાદનમાં ખાસો ફેર પડશે। નવી જાતો જે આવે છે તો તે જાતો વાપરવી જોઈએ। ખાસ કરીને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા જે તૈયાર કરવામાં આવેલી જાતો છે એ રોગ પ્રતિકારક શક્તિ એની સારી હોય છે, તો એવી જાતો પણ તમારે વિશેષ વાપરવી જોઈએ। અને ખાસ કરીને જૈવિક ખાતરો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ। તમે બાયોલોજીકલ કંટ્રોલ પણ એ જ રીતે કરવો જોઈએ કે જૈવિક રીતે જેનું નિયંત્રણ થઈ જાય, તો પાયરીલા છે, વ્હાઇટ ફ્લાય છે, એના માટે પણ બહુ દવા છાંટવા કરતાં એનો જૈવિક કંટ્રોલ થઈ જાય તો એ ખૂબ જરૂરી છે। એ જ રીતે લાંબ પાકમાં પણ તમારે વચ્ચે જે ગેપ પડતી છે તો એ ગેપમાં તમે રોપી દો તો બિયારણ તમારું જો તમે જાતે જ કરીને એ રોપી દેતો હોય તો એનાથી ફાયદો મળી શકે છે। આજે ઓલપાડ 84 ખેડૂત વેચાણ સંઘના 75 અમૃત વર્ષ નિમિત્તે ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં ખાસ કરીને આ વિસ્તારના શેરડીનું જે સતત ઉત્પાદન ઘટી રહ્યું છે, આવનાર દિવસોમાં ફરી પાછું ઉત્પાદન વધે અને ખાસ કરીને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટે, પાણીનો વપરાશ ઘટે અને જમીનની ફળદ્રુપતા જળવાય એ દિશા માટે આદરણીય ડૉક્ટર માળી સાહેબે માર્ગદર્શન આપ્યું અને આવનાર દિવસોમાં ખેડૂતોએ પણ સંકલ્પ કર્યો કે પોતાની જમીનનું પુનઃકરણ કરાવીને પૂરતું ખાતર નાખીને આવનાર દિવસોમાં શેરડીની ખૂબ જ સફળતાથી ખેતી થાય એ દિશાના પ્રયત્નો આજે કરવામાં આવ્યા અને ખાસ કરીને વિજ્ઞાનને સાથે રાખીને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ થાય એ દિશાના આજના